સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 1 તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1294મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 945મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણા અંતરની અંદર પડેલી જે વાસના છે એ વાસનાને ટાળવી ઘણી મુશ્કેલ છે. એના સંદર્ભની અંદર મહારાજ આપણને વાત કરે છે કે એમાં આપણે બને એટલો પોતાના જીવનની અંદર તપાસ કરતા રહેવું જોઈએ કે મને ભગવાનમાં જેટલી વાસના છે એટલી મને જગતને વિશે છે કે ઓછી ભક્તિ છે. આની પરીક્ષા આપણે કરતા રહેવું જોઈએ, કારણ કે તો જ આપણને ખબર પડે. જેમ આપણે જાણીએ છીએ કે ગરમ પાણીની ડોલ આપણી પાસે આવીને નાહવા માટે મૂકી હોય તો પહેલા તો આપણે ચમથી આંગળી નાખીને જોઈ લેવું પડે કે શરીરને અનુકૂળ પડે એટલું ગરમ છે કે પછી વધારે ગરમ છે. જો વધારે ગરમ હોય તો આપણે જાણીએ એ પ્રમાણે એની અંદર બીજું થોડું ઠંડુ પાણી ઉમેરી અને શરીરને અનુકૂળ પડે એટલી પ્રકારનું ગરમ પાણી આપણે બનવા દઈને પછી સ્નાન કરીએ તો આપણે શરીરની ઉપર આપણે દાજીએ નહીં. એવી રીતે આપણે જયારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે તો ભગવાનને વિશેષ કરીને આપણને તૃષ્ણા હોવી જોઈએ, કહેતા આપણને વાસના હોવી જોઈએ. પરંતુ સમયાંતરે ખબર રહેતી નથી અને ક્યારેક આપણે એવા ભૂલા પડી જઈએ છીએ કે જેના કારણે કરીને આપણને ભગવાનને વિશે રહેલી આપણી પ્રીતિ ઘણી વખત ઓછી થતી જાય છે અને લોક જગતના પંચ વિષયને વિશે આપણને વિશેષ તૃષ્ણા એ થતી જાય છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને સાવચેતી રૂપે સમજાવવા માંગે છે કે આપણે પણ એની અંદર થોડીક તપાસ કરવી પડે અને એની પરીક્ષા કરવી. જો પરીક્ષા લેવામાં આવે ને તો જ વિદ્યાર્થીને ખબર પડે કે હું 12 મહિના ભણ્યો અને એની અંદર મને કેટલું યાદ રહ્યું અને મારા જીવનની અંદર મારે આ એક ધોરણ પાસ કરીને બીજા ધોરણમાં જવા માટે હું કેટલો સક્ષમ બન્યો છું એની પરીક્ષાના કારણે કરીને ખબર પડે. એવી રીતે મહારાજ પોતે અહીંયા આગળ આપણને વાત કરતા કહેશે કે તેની પરીક્ષા કરવીને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું છે
ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. અહીંયા આગળ મહારાજ આપણને આપણા જીવનની અંદર વ્યક્તિગત દરેકને પોતે જ પોતાના જીવનની અંદર જાગૃતિ લાવવી પડે અને આને આપણે બીજા શબ્દની અંદર જોવા જઈએ તો કહેવાય છે કે અંતરદ્રષ્ટિ કરવી પડે. કારણ કે આ લોક જગતનું તો આપણને કદાચ અનુભવાય કે દેખાય, પણ એના કરતા વધારે મહત્વની બાબત તો અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે જ આપણને ભગવાનને વિશે પ્રીતિ છે કે નથી, અથવા તો છે એટલી જ છે કે વધારે કે ઓછી થઈ છે એની આપણને ખબર પડે. અને એટલે જ આપણને સદગુરુ સંતો શિબિરની અંદર એટલું જ કહે છે કે અંતરદ્રષ્ટિ છે ને એ 90% ઉપરાંત ભાગ ભજવે છે. એમાં જ આપણને ખબર પડે એવું છે. અને એટલે જ અહીંયા આગળ આપણને મહારાજ પોતે વાત કરે છે કે પરીક્ષા એવી રીતે કરવી કે ભગવાનની વાત સાંભળવામાં આપણો કાન કેટલો લોભાય છે એનો આપણે વિચાર કરવાનો. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે આ સાધુના દર્શન કરે તો એના આંખના પાપ બળી જાય, કથા સાંભળે તો એના કાનના પાપ બળી જાય, અને સ્પર્શ કરે તો એના શરીરની અંદર રહેલા પાપ બળી જાય. એમ મહિમા છે. તો આપણે પણ વિચાર કરવો પડે કે કાન વડે કરીને આપણે ઘણું બધું સાંભળીએ છીએ અને સાંભળવાથી જ આપણા જીવનની અંદર આપણને કંઈક સદગુણ આપણા જીવનમાં પ્રાપ્ત થતા હોય છે. એટલે ભગવાનની વાતો સાંભળવાની અંદર જેટલી જાગૃતિ એટલું જ કામનું. જેમ આપણે જાણીએ છીએ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને એમના સાથીદાર વિજ્ઞાનદાસ સ્વામી એ મંડળના સંતો બધાએ ધ્યાની મંડળ કહેવાતું. તો એની અંદર ભગતજી મહારાજે જે વાતો કરી હોય ને એ વાતોને પાછી એ મંડળની અંદર રહેલા રામ રતનદાસ નામના સાધુ હતા અને શાસ્ત્રીજી મહારાજ પોતે વાત કરતા. જો કરવાનો પણ વિચાર આવે ને તો પણ ઘણી વાત છે, અને કરતા ન કદાચ આવડતું હોય તો આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો. એટલે સાંભળીએ ને એટલે ઘણું બધું યાદ રહે. આજે ઘણા બધાની અલગ અલગ પ્રકૃતિ હોય છે. કોઈક વાંચીને યાદ રાખે છે, કોઈક સાંભળીને યાદ રાખે છે. પરંતુ એ બેની અંદર આપણે સમજવાનું એટલું આવીને ઊભું રહે છે કે એ જે ભગવાન અને સંતની મહિમાની વાતોને જો આપણે સાંભળતા રહીએ તો આપણા જીવનની અંદર હર હંમેશ આપણને વિશેષ ને વિશેષ એની અંદર આપણને રસ પડે. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવેને પોતાની પાસે બેસાડીને પોતાના ગુરુ હરિ ભગતજી મહારાજના પ્રસંગોનું એ રસપાન કરાવતા. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાટ ઉપર તકીએ અઢેલીને બેઠા હોય, પણ જ્યાં ભગતજી મહારાજની વાત કરવાની શરૂ કરે અને ત્યારે એટલા બધા એક રસ બની જાય તો ધીરે ધીરે ખસતા 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 છેક પાટના છેડે આવી જાય. અને સામે બેઠેલા હર્ષદભાઈ દવે બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ, સાહિત્યની અંદર પણ એમને બહુ જ ઊંડો રસ. એટલે એમની સમક્ષ શાસ્ત્રીજી મહારાજ જયારે વાતો કરે છે અને હર્ષદભાઈ પોતે સાંભળે છે, પરંતુ આપણને ખ્યાલ આવે એટલા માટે હર્ષદભાઈ પોતે કહેતા કે એકનો એક પ્રસંગ પણ મને 100 થી વધારે વખત એ જે એમણે મને પ્રસંગો કહ્યા ને એ પ્રસંગો મેં સાંભળ્યા છે. અને ત્યારે જ આપણે જાણીએ એમ જાણે ભગતજી મહારાજનું જીવન ચરિત્રનું લેખન કાર્ય હર્ષદભાઈ દવેએ કર્યું.
તો આપણને ખબર પડે એવું છે કે જાણે ભગતજી મહારાજના સમયકાળ દરમિયાનની અંદર એ જોડે ને જોડે રહીને એમણે પોતે પેન અને ડાયરી વડે કરીને પ્રસંગો લખ્યાલા હોય એવી જ રીતની એમની પેન અને કલમ ચાલી છે અને આપણને ભગતજી મહારાજના જીવન ચરિત્રને વાંચવા સાંભળવાનો અતિશય અંતરની અંદર આનંદ આવે છે. એટલે આપણે વિચાર એ કરવાનો કે આપણા કાનને સાંભળવા માટે ભગવાનની વાર્તામાં આપણને રસ છે. લોક જગતની અંદર તો જેને આવો દિવ્ય અને સાક્ષાત ભગવાન અને સંત પૃથ્વી ઉપર બિરાજમાન છે એવા સંપ્રદાયની જોડે કંઈ આવવાનું થયું નથી અને પોતાની રીતે પરંપરામાં ચાલી આવતી ભગવાનની એ ઓછી વધતી પ્રમાણની અંદર વાર તહેવારે ભક્તિ અર્પણ અર્ઘ્ય કરી દેતા હોય એવા લોકો તો તમે જોવો ને તો ભગવાનની વાત સાંભળવામાં બહુ રસ પડે નહીં. અમારે ગામડાની અંદર ઘણી વખત લોકોને ભૂદેવ એવું કે તમારા ઘરની અંદર આવો પ્રશ્ન છે તો તમે એક સત્યનારાયણ ભગવાનની કથા કરાવી દો એટલે તમારા પ્રશ્નનું નિરાકરણ આવી જશે. અને એ ભગત પોતે સત્યનારાયણ કથા કરવાનું આમંત્રણ પણ બધાને આપી દે, સગાવાલા કુટુંબ પરિવારને બધાને. અને ઘરની અંદર પતિ પત્ની જોડે બેઠા હોય, ભૂદેવ પોતે સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરાવતા હોય, પણ એમના આમંત્રણને માન આપીને આવેલા 50 જણા બહાર ઓટલે બેઠા હોય અને અલગ મલકની વાતો કરતા હોય એવામાં દરમિયાનની અંદર એકાદ જણો વળી પૂછે ગયેલા કેટલાક અધ્યાય પૂરા થયા એ ખબર પડી કે નહીં? એટલે ઘંટડી વાગે, જયારે અધ્યાય પૂરો થાય ને ત્યારે ઘંટડી વગાડવામાં આવે એટલે સમજવાનું કે ચાલો આ એક અધ્યાય પૂરો થયો. તો કેટલાક એવા પણ હોય કે ઘંટડી યાદ રાખે કે કેટલા વખત વાગી ચૂકી અને ત્યારે કે હવે આ છેલ્લી છે, 4 તો વાગી ગઈ બસ તારે. અને પછી જે કંઈ 5 પ્રકારનો પ્રસાદ આવ્યો હોય એ જમીને બધા હો ના ઘરે જાય અને પૂછે ક્યાં ગયા હતા? કે સત્યનારાયણની કથામાં ગયા હતા. પણ કથામાં ગયા પછી ત્યાં આગળ કથામાં આપણે બેઠા નથી, બહાર બેસીને અલગ મલકની વાતો કરીએ. આજે લોક જગતની અંદર કેટલું બધું આ પ્રકારે પોતાના મનને હળવું કરવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. જાણીએ છીએ કે ચાલો ગરમીનો સમય છે, ઉનાળો છે એટલે ઘરની અંદર પંખાનો પવન ગરમ આવતો હોય એટલે પરિવારની સાથે પોતે પોતાના પત્ની અને પોતે ને પછી કદાચ દીકરાઓ હોય તો સાથે બહાર ખુરશી કે ખાટલો નાખીને બેઠા હોય અને રોડ ઉપર જ હોય એટલે રોડ ઉપર તો બધી પ્રકારના વાહનો આવતા હોય, જુદી જુદી પ્રકારનો અવાજ કરતા હોય. એવા સમયની અંદર ત્યાં બેઠા બેઠા જોયા કરે કે આ ફલાણી ગાડી ગઈ ને આ આવું ગયું ને આ ટેમ્પો વધારે ઉપાડી ન શકે એના કરતા વધારે ભાર ભરીને લઈને જાય છે પણ ક્યારે ટાયર ફાટશે નક્કી નહીં. આવી વાતોની અંદર જ બરાબરના મંડાઈ ગયા હોય. ત્યાં બહાર બેસીને પણ કોઈ ભગવાનની વાતો તો કરતું જ નથી. કારણ એ છે કે પહેલેથી જ ભગવાન એટલે કે આવો શુદ્ધ સંપ્રદાય પ્રાપ્ત થયો નથી. એના કારણે કરીને એક ગામની અંદર સરસ મજાના ભજન ગવાતા હતા અને ભજનના શબ્દો આમ જીવનની અંદર માણસ જો ઉતારે તો એનું કામ થઈ જાય. અને પછી બીજે દિવસે ભાઈને ભેગા થયા કોઈની જોડે ત્યારે કે કાલ ક્યાં ગયા હતા, દેખાતા નહોતા. અરે કે ભજન જોવા ગયો તો કે અરે ભજન જોવાના ન હોય, ભજન સાંભળવાના હોય. તો એમાં કઈ તમને યાદરું મારું પણ જબરું ગાતો, ગળું તો એનું કહેવું પડે. તબલા વાળો તો મળો તોડી નાખે એવો વગાડતો અને ઓલો મંજીરા વાળો તો હમણાં એમ લાગે કે હાથ છૂટો પડી જશે. હવે આ બધું છે કર્યું હોય પણ ભજનની અંદર
જે શબ્દ આવે છે એ શબ્દને કોઈ માણસ વિચારતો નથી. નહીતર આપણે જાણીએ છીએ ને કે સતાર ભગતનું ભજન મોંઘો મનુષ્યનો દેહ ફરી ફરી નહીં મળે વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. આપણને કહે છે ગાનારો પોતાને પણ કઈ બતાવે છે અને સાંભળનારને પણ કહે છે કે ભાઈ મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે તો ભગવાન ભજી લ્યો. એમ કરીને તે વખતના સમયની અંદર આ પ્રમાણે વાત કહેવા માંગે છે. પણ એ ભજન ચાલતું હોય ને એની અંદર વચમાં ચા પાણી આવે એટલે હાથમાં એ ચાનો વાટક્યો કે રકાબી પકડીને આમ ડોલતો જાય કે મારું શું પણ ભજન ગવાય છે. એટલું થોડુંક પીવાઈ જાય એટલે વળી થોડી વાર પછી બીડી સિગારેટની થાળી ફરે એટલે એનો ચસ્કો લેવા માંડે ને ત્યારે વળી ડોલે કે આ શું ભજન છે કે રાજા ગોપીચંદ ને ભરત હરી મૂકી ગયા ઘર બાર, ભાઈ તું ભજી લેને ભગવાન. આવું જ્યાં આવે ને ત્યાં બાજુમાં ઠોહો મારે. ખબર પડી રાજા ગોપીચંદ ને ભરથરી આખું ઘરનું રાજપાટ મૂકીને એ ગયા અને ભગવાન ભજ્યા તો આપણે ભજી લેવા પડે. હો ભાઈ એ કે તું તારું જો ને કે મને ઠોહો માર્યા વગર આ બધું ચાલતું જ હોય છે. તમે જો તો લોકો એ ટોળે વળીને બેઠા હોય છે. મોટા મોટા શહેરોની અંદર તો આજનો યુવા વર્ગ પોતાની પાસે જે કઈ પ્રકારનું ટુ વ્હીલર સાધન હોય એ લઈને જગ્યા નક્કી કરી હોય એ જગ્યાએ રોજ ભેગા થાય. એ ઘરેથી વાળું પાણી કરીને નીકળ્યા હોય ને અહીંયા આગળ એ બધા ગાડીઓ એટલે કે ટુ વ્હીલર પાર્ક કરી દે અને પછી સ્ટેરિંગ બાજુ થોડોક પોતાનો ખભો રાખે અને સીટ ઉપર પોતે અને પગ લબડતા હોય અથવા તો પકડી રાખ્યા હોય અને પડ્યા વાતો કર્યા કરે, અલગ મલકની વાતો કરે. કોઈ ત્યાં આગળ એવું એમને વિચાર આવે કે આપણે હિન્દુ છીએ, સનાતન ધર્મને માનનારા છીએ, તો આપણે આપણા જીવનની અંદર આપણા અત્યારના યુગની અંદર આપણને સારું જીવન જીવવાની વાત તો રામચરિત માનસ જેવા ગ્રંથની અંદરથી મળે છે. મૃત્યુને મંગળકારી બનાવવાની વાત તો ભાગવત જેવા ગ્રંથમાંથી મળે છે. માટે આપણે એનું કંઈક કરીએ એવો કોઈ દી વિચાર નહીં આવે. અને રાતના 12 વાગ્યા સુધી લોકો આવી પ્રકારે હિંચકા દેતા હોય. પછી ખાઈને ઘરે જઈને હોઈ જાય. પતી ગયો, વાત પૂરી થઈ ગઈ. લોક જગતની અંદર દુનિયામાં કોઈને ખબર નથી કે મારે શું કરવાનું છે. હકીકતની અંદર હું ભગવાન ભજવા માટે આવ્યો છું. એ ભગવાનનું ભજન તો થતું જ નથી. સવારમાં પાછા ઉઠે ત્યારે સૂર્યોદય થઈ ગયા પછી મોડા ઉઠે, નાયા ન નાયા, માથું વળું ને ચા પાણી કરીને પાછા ભાગ્યા. ભગવાનના શબ્દો, ભગવાનની કથા વાર્તા સાંભળવામાં ક્યાંય કોઈને રુચિ નથી. મહંત સ્વામી મહારાજ એક બહુ સારો પ્રસંગ કહે છે. સ્વામી કહે છે કે એક વખત મહંત સ્વામી મહારાજ સભાની અંદર પ્રવચન કરતા હતા અને તે વખતે સભામાં જેટલા બેઠા હતા એના કરતા લગભગ 1.5 માણસો બધા 12 આંટા મારતા હતા. અને 12 આંટા મારે ને અલગ મલકની વાતો કરતા હશે ને ત્યારે એક કાર્યકર્તાએ આવીને કહ્યું કે ઉભા રહો, એક જાહેરાત કરવી છે કે અત્યારે રસોડાની અંદર 30 કે 35 યુવકોની જરૂર પડી છે. માટે અહીંથી આ ફલાણા ગામનું મંડળ ઊભું થાય અને ત્યાં આગળ આવે. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે 12 માણા રખડે છે અને એમાંથી તમને કોઈ દેખાણા નહીં. એ બધા કામ કરતા લાગ્યા અને ભગવાનની કથા વાર્તા સાંભળે એને શું તમે નવરા દેખો છો? ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં કહ્યું કે લોક જગતની અંદર લોકોને લાગે કે આપણે નવરા બેઠા
આ કથા સાંભળીએ છીએ પણ નવરા નથી. આ કથા વાર્તા એ કરીને તો આપણે જન્મ અને મરણના ચક્કરાવા ઉપર લીટા તાણીએ છીએ કે જેથી કરીને આપણું એ આવા બ્રહ્મ ને પરબ્રહ્મના અદ્ભુત વાક્યો વડે કરીને આપણો શબ્દ દેહ બ્રહ્મમય બની જાય. જે દેહ રૂપે આપણે માનીને બેઠા છીએ ને એને આપણે જો આ પ્રમાણે ભગવાનના સંતના વચનોને સાંભળીએ તો એનાથી બની જાય. જેમ આપણે પરીક્ષિત રાજાને જાણીએ છીએ કે 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો હતો, પરંતુ સુખદેવજી મહારાજની પાસે બેઠા અને 7 દિવસ સુધી એમણે સતત ભગવાનની કથા વાર્તા સાંભળીને ત્યારે છેલ્લે દિવસે એમણે આવા અદ્ભુત ભગવાનના મહિમાના કારણે કરીને અંતરની અંદર દ્રઢ થઈ ગયું કે મરવાનો તો મારો દેહ છે, હું તો આત્મા છું, આત્માને કાંઈ થવાનું નથી. આ પ્રકારે જ્યારે એમના અંતરની અંદર બરાબર દ્રઢ બેસી ગયું ત્યારે 7 દિવસની કથાએ જીવન બદલી નાખ્યું. એમ આપણે પણ મહારાજ આપણને એ કરાવવા માંગે છે કે આપણા કાન ક્યાં લોભાય છે. લોક જગતની અંદર વાગતા વાજિંત્રો અને જેને કહેવાય ને કે મહિલાઓના ગળાથી ગવાતા એવા તીણા સ્વરના શબ્દો પાછળ આપણે દોડીએ છીએ કે પછી જ્યાં ભગવાનની વાતો થાય છે ત્યાં આપણે જઈએ છીએ. એટલે આ લોકની અંદર તો તમે જુઓ તો આપણે પોતાએ પરીક્ષા કરવાની. ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ, કેવા કૃપાળુ કે એમણે પોતે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એવી વાતો કરી છે અને એ વાતોની અંદર પણ પરમહંસો પણ એટલા જબરજસ્ત સક્ષમ હતા. રાતના સવારના પહોરમાં 4 વાગે ઉઠાડીને મહારાજ કે હાલો મારે વાત કરવી છે. હવે ખરેખરી ઊંઘ બરાબરની પાકવાનો ટાઈમ થાય અને ત્યારે જ એ વખતે ઉઠીને કથા સાંભળવાની એ તો બરાબર છે, પણ સ્વામી કે મહારાજ તો એક વખત જમવાની પંક્તિ બેઠેલી અને બધાને પત્તરની અંદર પીરસાઈ ગયેલું અને મહારાજે જય બોલાવી. એટલે સામાન્ય રીતે જે બોલાવાય એટલે કે હવે હરિહર ચાલુ કરો, પણ મહારાજ કે સાંભળો મારે વાત કરવી છે. હવે આમ સામે સરસ મજાનું મિષ્ટ ભોજન અને એમાંય મહારાજ જેવા મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે પ્રસાદીના રૂપની અંદર આપણું પત્તર ભરી દીધું હોય અને તે વખતે કથા વાર્તા સાંભળવાનું મન લાગે ખરું, પણ મહારાજના પરમહંસો એટલા બધા જબરજસ્ત મહારાજમય બની ગયેલા હતા તો જમવાનું તો પછી જમાય છે, પણ અત્યારે મહારાજને ઉમળકો આવ્યો છે અને વાતો કરે છે તો વાતો સાંભળી લેવી. હા, એમાં 1-2 જણા મહારાજ એવા હોય કે જેને પત્તરમાં પડેલી એક આઈટમ તરફ જ દ્રષ્ટિ જતી હોય કે હા શું સરસ મજાની જલેબી છે, સરસ મજાના સાટા છે, એના તરફ જ વિચાર જતો હોય ને મહારાજ ભલે ને બોલતા હમણે પૂરું કરશે એટલે વાત પૂરીને આપણે ખાઈ લઈશું, ત્યાં સુધી કદાચ નથી ખાવાનું એટલું જ ને. જ્યારે અહીંયા તો મહારાજ પોતે આપણને કહે છે કે એવી રીતે વાતો કરતા. મહારાજે તો અદ્ભુત વાતો કરીને આપણને બધાને શીખવાડ્યું છે કે તમે સદાયને માટે કથા વાર્તા સાંભળવામાં રુચિ જગાડો. યોગીજી મહારાજને જુનાગઢની રીત એમની ચાલી આવતી એટલે યોગીજી મહારાજ 5 ટાઈમ અવશ્ય પોતે કથા કરતા. ભલે ને 2 જણા બેઠા હોય તો 2 ન હોય તો એક એમના જોડના સાધુ ને પોતે, તો પણ એ 5 ટાઈમની કથાની અંદર ક્યારેય એમણે મચક આપી નથી, એ કરે જ રાખી છે. અને છેલ્લે તો આપણે જોયું છે કે બાપા પોતે ખુરશીમાં બિરાજમાન થઈને જ્યાં જ્યાં પધારે ત્યાં આગળ થોડી વાર તો 2-5 વાતો તો બોલે છે અને વાતો બોલીને એને ત્યાં આગળ નિરૂપણ કરે અને આપણને કંઈક સત્પુરુષના મુખમાંથી નીકળેલી આવી અમૃત સમાન શબ્દની સરવણી આપણા અંતરને પાવન કરતી જાય એવો આપણને અનુભવ પણ થાય.
યોગીજી મહારાજે પોતે મંગલ પ્રવચન શરૂ કરેલું એટલે સવારના પોરમાં 5 વાગે. હવે જે હરિભક્તોને એનો ચસ્કો લાગેલો ને કે યોગી બાપાની વાણી સાંભળવાનો લાભ ક્યાંથી, અને એમાંય સવારના પોરમાં મંગલ પ્રભાતે મોડું ઉઠવા વાળા કેટલાય હરિભક્તો પણ ગોંડલ આવ્યા હોય તો બાપાના મંગળ પ્રવચનમાં ગોઠવાઈ જાય. જવામાં થોડુંક મોડું થયું હોય ને તો બહાર બેસવાનો વારો આવે, રૂમમાં જગ્યા ન હોય, પણ બાપા અદભુત વાતો કરતા. એટલે આપણને ખ્યાલ આવે કે એ જે સાંભળવામાં રસ જાગે ને તો એમાંથી જ આપણને કંઈક ખબર પડે કે આપણે ક્યાં છીએ. કારણ કે પરીક્ષા લેવી કોની? ભણ્યા હોય તો ને. ભણ્યો જ નથી એને પરીક્ષા ક્યાંથી આવવાની? એમ સત્સંગની અંદર જે વ્યક્તિ આવ્યો જ નથી તો એને પરીક્ષા ક્યાંથી આવવાની? આ તો આપણે તો આવ્યા છીએ એટલે આપણે આપણા જીવનની અંદર પરીક્ષા લેવાની કે મને ભગવાનની વાતો સાંભળવામાં રસ પડે છે કે પછી જગતની અંદર વાતો ચાલતી હોય એમાં રસ પડે છે, અને બેયમાં સરખો પડે છે કે ઓછો વધતો પડે છે, એનો આપણે વિચાર વડે કરીને પરીક્ષા લઈએ તો ખ્યાલ આવે. પરંતુ આપણે સમજવાનું એટલું છે કે જ્યાં સુધી આપણે ભગવાનની કથા વાર્તા નહીં સાંભળીએ ને ત્યાં સુધી આપણા અંતરની અંદર પડેલું અજ્ઞાન ક્યારેય નહીં ટળે. અને યોગીજી મહારાજને તો એટલો બધો અંતરની અંદર વેગ કે ચાલુ ગાડીની અંદર પણ એમની સાથે જે સેવકો બેઠા હોય, એકાદ મારા જેવો કોઈ યુવક બેઠો હોય અને ગાડી ચાલે ત્યારે બધી કાચની આગળ પાછળ બધી જગ્યાએ કાપડાના પડદા મરાવી દે એટલે બહાર કે ડોકું મારવાનું થાય જ નહીં. બહાર ડોકું મારીને જોઈએ તોય દેખાય નહીં, એટલે બહાર શું હાલે છે એનો વિચાર ના આવે. જેમ મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે કૂવો ખોદતો હોય તો એ વખતના સમયની અંદર નાની નાની સરવણીઓ આવતી હોય તો એનાથી કૂવો ખોદી શકાય નહીં, અને ત્યાં આગળ ગોદડાના ગાભા મારીને દાટા મારી દેવા પડે એટલે પાણી આવતું બંધ થઈ જાય અને પછી ખોદે બરાબર અને ઊંડો થઈ જાય પછી એ ગાભા કાઢી લે એટલે પાણી તમારે કૂવો ભરાઈ જાય. એમ સ્વામી કે આપણી આંખ વડે કરીને આપણે બહારનું જોવામાં તો બરાબરના એટલા બધા રસ તરબોળ થઈ જઈએ છીએ ને કે ના કાંઈ કારણ ન હોય ને તોય સંતો ઘણી વખત વાત કરે ને કે માણસને ભેગા કરવા હોય ને તો થાય નહીં હો, પણ એક 4 રસ્તા ઉપર કે ગમે ત્યાં સામસામા 2 જણાનું એક્સિડન્ટ થયું ને ત્યાં તો એક જ મિનિટની અંદર 100 માણસ ભેગું થઈ ગયું હોય, અને પાછા એ પૂછે કે શું થયું એમ કરે ને એકબીજાને જણાવે ને આમ હતું, આનો વાંક છે ને ઓલાનો વાંક છે ને. કોક તો વળી અત્યારે મોબાઈલ એવા આવી ગયા એટલે વિડીયો ઉતારીને પછી પોસ્ટ કરે ને. હવે એ બધાને છૂટા પાડવા તો છૂટા પડે નહીં કોઈ વાતે, પણ કે છે ને સંતો વાત કરે કે ત્યાં આગળ આપણે ધર્મદાની પાવતી બુક લઈને જઈ કે લાવો ભાઈ 50 રૂપિયા લખાવો લાવો, પટ લઈને છૂટાવો, કોઈ નો ઉભો રહે જતો રહ્યો. એમ સ્વામી કહે છે કે સત્સંગની અંદર પણ આવું બહુ જ કઠણ પડતું હોય છે, પણ જેને આ ભગવાન અને પરમ એકાંતિક સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એવા સંતના સમાગમની અંદર આવનાર વ્યક્તિ એ પોતે આ પ્રમાણે એ વચનને સાંભળવે કરીને એને કંઈક અંતરદ્રષ્ટિ થશે, પાછો વળશે. બાકી એ સિવાય તો સ્વામી કે આ લોકની અંદર તો આ બધું ચાલ્યા જ કરવાનું છે. એટલે મહારાજે પણ વાતો કરી, શાસ્ત્રીજી મહારાજે તો આટલા મોટા મંદિરો કર્યા, અને એ મંદિરોની અંદર પણ જોડી માગીને અને જાત મહેનત કરીને મંદિરો કર્યા, પણ એમણે કથા વાર્તા કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. એ શાસ્ત્રીજી મહારાજ રંગમંડપને વિશે ઢોલિયા ઉપર રાત્રે બિરાજમાન હોય તો 2-4 હરિભક્તો બેઠા હોય, સ્વામીની ચરણની સેવા કરતા હોય, ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે અક્ષર અને પુરુષોત્તમની વાતો કરવામાં એટલા બધા તલ્લીન બની જાય ને તો રાતની રાત ક્યાં નીકળી જાય ખબર ના પડે.
અને સામે બેઠેલા ભક્તો પણ એવા કે કથા વાર્તા કરવા સાંભળવાની અંદર એમને અંતરની અંદર બરાબરનો વેગ. તો એવી રીતે જ્યારે આપણે પણ વિચાર કરવાનો કે આપણી ઇન્દ્રિયો ક્યાં જાય છે અને કેટલું ભગવાનમાં આપણું મન લાગેલું રહે છે અને કેટલું જગતની અંદર રહે છે, એનો અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરવો, એની પરીક્ષા કરવી, તો આપણને ખબર પડે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.